સમાજની અંદર શૈક્ષણિક વ્યવસ્થાઓ વધતી જાય છે, એની સાથે સાથે સમસ્યા પણ એસોસિએટ થયેલી છે. ખાસ કરીને વર્કપ્લેસ ઉપર અથવા તો જ્યાં ભણવાની જગ્યા છે એવા કેમ્પસીસની અંદર આ ત્રણ એરિયાના જે લોકો છે એ બહુ જ મોટું શોષણ સહન કરી રહ્યા છે એવું સુપ્રીમ કોર્ટના પણ ધ્યાનમાં આવ્યું છે. એમાં સૌથી પહેલું જે વેરિયેબલ છે એ વિમેન્સ છે. મહિલાઓ, દીકરીઓ સ્કૂલમાં, કોલેજમાં, કેમ્પસમાં, કાર્યસ્થળ ઉપર જ્યાં કામ કરી રહી છે એની જોવાની દ્રષ્ટિ, એના તરફનો ભાવ, આદર એ સમાજની અંદર એક જુદા જ સ્વરૂપ તરીકે આ જનરેશન જેન અને એની સાથે સંકળાયેલા લોકો એ સૌથી મારી દ્રષ્ટિએ વંચિત અને જે શોષણનો ભોગ બને છે એ કેમ્પસ ઉપર પણ મહિલા બને છે. અને સુપ્રીમ કોર્ટનું કારણ છે કે એના કારણે દીકરીઓ ઘણી બધી ભણવાથી દૂર થઈને પોતાની વાત કોઈને કહેતા નથી અને એ અભ્યાસ છોડી દે છે. અને ધીરે ધીરે આખા દેશની શૈક્ષણિક સંસ્થાઓ 50,000 ઉપરાંતની છે. 1300 જેવી યુનિવર્સિટીઓ છે. એમાંથી ઘણા કેમ્પસ તો પંકાયેલા કેમ્પસ ગણાય છે. અને એ પંકાયેલા જે કેમ્પસની અંદર જે બહેનો આવે છે એની સાથે હજારો પ્રકારના તમને વ્યવહારોની ખબર પણ નહીં હોય એટલા બેન બાને કહેજો કે આગળ આવી જાય. તો કેમ્પસીસ ઉપરની જે વ્યવસ્થાઓ ઉત્પન્ન થઈ રહી છે એ સમાજની અંદર અંગુલી નિર્દેશ કરે એવી રીતે આપણા સમાજમાં દેખાઈ રહી છે. આપણે સંસ્કારી સંયુક્ત કુટુંબ આ બધી જે લિવરેજ છે એનો કાયમ માટે ઢંઢેરો ટીપી અને સમાજમાં આપણે ઉજળા દેખાવાનો એક પ્રયાસ એ સમાજના ભદ્ર લોકો કરી રહ્યા છે. પણ એ જ ભદ્ર લોકોને સમાજનો એક ભાગ એવો છે કે સતત પીડા અનુભવે છે. એ ભણેલા હોય કે ગણેલા હોય એની સાથે સમાજની વૃત્તિને કાંઈ લેવા દેવા નથી. અને મેં તો વધુ નજીકથી જોયું છે કે જ્યાં ભણેલા લોકો છે ત્યાં દીકરીઓનું શોષણ એ અતિ તીવ્ર રીતે થઈ રહ્યું છે. અને સમાજની આબરૂ અને બીકને કારણે એ સમાજની અંદર બહાર આવવા નથી દેતું. અને એટલા માટે સરકાર ખાસ કરીને જે યુવા પેઢી છે, જે 4,32,00,000 લોકો વિદ્યાર્થી આ દેશની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં ભણી રહ્યા છે, એની ચિંતાનો વિષય સુપ્રીમ કોર્ટના ધ્યાનમાં આવ્યો અને એને કીધું કે યુજીસી ને કે મહિલાઓ છે એનો ડ્રોપ આઉટ રેશિયો ખૂબ ઝડપથી વધી રહ્યો છે. તમે જોયું હશે કે શિક્ષણ વ્યવસ્થામાં પણ હવે ધીરે ધીરે બહેનોની સંખ્યા વધતી જાય છે અને ભાઈઓની સંખ્યા ઘટતી જાય છે. એક સમય હતો આઝાદીનો કે એકલા ભાઈઓ ભણતા હતા અને 10-12% બહેનો ભણતી હતી. ઘણા બધા સમાજે બહેનોના ઉત્થાન માટે પ્રયાસ કર્યા અને મહિલા શિક્ષણ, ફ્રી શિક્ષણ એ બધું કરવામાં આવ્યું, પણ ભાઈઓને ઇગ્નોર કરવામાં આવ્યા. આજે પરિસ્થિતિ પાછી ઊંધી થઈ છે. આજની પરિસ્થિતિ એવી ઊંધી થઈ છે કે હવે ભાઈઓ ભણતા જાય છે એની ચિંતા માટેના પણ વિષય જે મહિલા શિક્ષણ ફ્રી એમ ભાઈઓનું શિક્ષણ ફ્રી કરવાનો સમય લગભગ આવી ગયો છે. જેન્ડર ઇક્વાલિટીનો કન્સેપ્ટ એ આપણે એકલા મહિલાઓ તરફનું ધ્યાન ગયું છે. પણ મારું તમને કહેવાનું છે કે જ્યાં સુધી સમાજની અંદર ઇક્વાલિટી નહીં હોય, ઇક્વાલિટીનો મતલબ છે ધર્મ, જાતિ, વર્ણ, સંપ્રદાય બધાથી પર થઈને એક છે, એનો જે વિચાર છે એ જેન્ડર ઇક્વાલિટી છે. આપણે જેન્ડર ઇક્વાલિટીને કેવી રીતે જોઈએ છે એ મને ખબર નથી પડતી. એટલે હું કમસે કમ મારા કેમ્પસ ઉપરના વિદ્યાર્થીઓને, હું મારી નાની નાની બહેનોને
એ કહેવા માંગુ છું કે તમને કોઈ પણ પ્રકારનું શોષણ કરતા હોય, હેરાન કરતા હોય તો વીસીની ઓફિસ નીચે છે, બે ધડક તમારે આવી જવાનું. તમારે નામ પણ લખવાની જરૂર નથી, કહેવાની જરૂર નથી. મને એટલું જ કહેવાનું છે કે આ માણસ હેરાન કરે છે. એના માટેની કાર્યવાહી એ એવી જબરજસ્ત થાય કે એની આવતી પેઢીઓ સુધી પણ અસર આ કેમ્પસ ઉપર કોઈ આંખ ઊંચી કરીને જોઈ ન શકે એવી વ્યવસ્થા ઊભી કરવાની જવાબદારી એ યુનિવર્સિટીની છે.